ત્યારે ગુજરાતના ટ્યુશન સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા માંગ કરવામાં આવી છે। ગાંધીનગરમાં સંચાલકો અને શિક્ષકો એક રેલી યોજશે। 15 લાખ જેટલા શિક્ષકો ટ્યુશન ક્લાસ સાથે સંકળાયેલ છે। ઘર ખર્ચ, ભાડું અને લોનના હપ્તાને લઈને મુશ્કેલી ઊભી થઈ રહી છે। ગુજરાતના કોચિંગ ક્લાસીસના સંચાલકો ગાંધીનગરમાં એક રેલી યોજશે। ક્લાસીસ શરૂ કરવાની માંગ સાથે યોજાશે રેલી। ત્યારે કોચિંગ ક્લાસીસના સંચાલકો અને શિક્ષકો મૌન રેલી યોજશે। આવતીકાલે આંબેડકર સર્કલથી રેલીની શરૂઆત થશે। ગુજરાતમાં 15 લાખ શિક્ષક પરિવાર કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે। ક્લાસીસ બંધ થતાં ઘરનો ખર્ચ, ક્લાસીસનું ભાડું, લોનના હપ્તા ભરવામાં મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે ક્લાસીસ સંચાલકો દ્વારા અગાઉ 15,000 ટ્વીટ, 16,000 મેલ પણ સરકારને કરવામાં આવ્યા હતા। સરકારનો કોઈ પણ પ્રત્યુત્તર ન મળતા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો કોરોના વાયરસના કારણે સ્કૂલો તો બંધ છે, પણ સાથે સાથે જે કોચિંગ ક્લાસો હોય છે તે પણ હાલમાં બંધ છે અને 15 લાખ જેટલા શિક્ષકો જે ગુજરાતમાં છે તે કોચિંગ ક્લાસ સાથે જ સંકળાયેલા છે। તેમની માંગ છે કે તેમનું ઘર ખર્ચ નથી નીકળતું, ભાડું નથી નીકળતું, લોનના હપ્તા નથી નીકળી રહ્યા, જેના કારણે કોચિંગ ક્લાસ શરૂ કરવા મંજૂરી આપવામાં આવે, કારણ કે તેમને આર્થિક મુશ્કેલી નડી રહી છે। તેમણે અગાઉ 15,000 જેટલા ટ્વીટ અને 16,000 જેટલા મેલ પણ સરકારને કર્યા હતા, પરંતુ કોઈ પણ પ્રત્યુત્તર ન મળતા તેમણે મૌન રેલીનું આયોજન કર્યું છે। આવતીકાલે આ મૌન રેલી ગાંધીનગરમાં યોજાશે। ત્યારે મોટી સંખ્યામાં તેમાં કોચિંગ ક્લાસના જે શિક્ષકો છે તે જોડાશે। ટ્યુશન સાથે સંકળાયેલા છે આ તમામ શિક્ષકો અને તેમનું કહેવું છે કે તેમને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે। જે ટ્યુશન ક્લાસો હોય છે તેનું ભાડું પણ નથી નીકળતું, સાથે લોનના હપ્તા પણ બાકી છે। ત્યારે ગાંધીનગર ખાતે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 15 લાખ જેટલા શિક્ષકો જે છે તે ટ્યુશન સાથે કે કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે। તો દ્રશ્યોમાં જઈ રહ્યા છે મોટી સંખ્યામાં જે શિક્ષકો છે તે ગાંધીનગરમાં રેલીનું આયોજન કર્યું છે। ગાંધીનગરમાં સંચાલકો યોજશે મૌન રેલી। તમામ લોકો અત્યારે વિરોધ એટલે જ નોંધાવી રહ્યા છે કે પછી તે કલાકારો હોય કે અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકો હોય કે પછી ટ્યુશન સંચાલકો શિક્ષકો હોય, કારણ કે કોરોના વાયરસના કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે। જે અલગ અલગ એક્ટિવિટીઝના કોચિંગ ક્લાસ હોય છે તે પણ બંધ છે અને આર્થિક મુશ્કેલીનો સામનો તેઓ છેલ્લા 7 મહિનાથી કરી રહ્યા છે અને એટલા જ માટે ટ્યુશન ક્લાસીસના સંચાલકોની આ માંગ। ત્યારે હાલમાં પ્રકાશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા જોડાઈ ગયા છે કે જેઓ હાલમાં ફેડરેશન ઓફ એકેડમી ઓફ એસોસિએશન ઓફ અમદાવાદ ગુજરાત છે તેઓ જોડાઈ ગયા છે અમારી સાથે। પ્રકાશભાઈ, તમામ શિક્ષકોને અત્યારે આર્થિક મુશ્કેલી પડી રહી છે, ત્યારે રાજ્ય સરકાર તરફથી આપ શું માંગ કરી રહ્યા છો? મેડમ, આજે જોવા જાઓ તો અનલોક 5 ની અંદર સિનેમા પણ ખુલી ગઈ છે ને બધા સેક્ટર ખુલી ગયા છે। અમારી સરકારને માંગ એ છે કે સ્કૂલ અને ક્લાસીસ બે અલગ અલગ વસ્તુ છે, તમે એને અલગ અલગ તાળવો અને 5-5, 10-10 વિદ્યાર્થીઓમાં અમને ભણાવવા માટે મંજૂરી આપો। એટલે જે નાના પાયે ક્લાસીસ ચાલે છે, અમે જે છે અમારો રોટલો કમાવીએ છીએ એ અમારો રોટલો ચાલુ થઈ જાય અને અમે બેંકના હપ્તા ભરી શકીએ, અમે અમારું ઘર પરિવાર ચલાવી શકીએ। અમારા ઘર પરિવારનો આ બધું થાય છે એમાં બહુ એ લોકોની હાલત જે છે, ઘર પરિવારની હાલત ખરાબ છે। દરેક જે જેન્ટ્સ છે એમને પરિવારમાં પ્રશ્નો પૂછવામાં આવે છે, તો એ બધી વસ્તુ બંધ થાય અને અમારા ધંધા વ્યવસાય શરૂ થાય। બિલકુલ જી, બિલકુલ આભાર પ્રકાશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો ખાસ પ્રકાશભાઈનું જ કહેવું હતું કે છેલ્લા 7 મહિનાથી ક્લાસીસ બંધ છે ત્યારે મંજૂરી આપવામાં આવી।